તો જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના યાત્રિકોના ફસાવાનો મામલો, ફસાયેલા યાત્રિકોના પરિવારના જીતેન્દ્ર પરમાર સાથે ખાસ વાતચીત। 12 એપ્રિલે પાલનપુરથી જમ્મુ કાશ્મીર માટે યાત્રિકોને લઈને ટૂર ગઈ હતી। પ્રવાસનો છેલ્લો દિવસ હતો અને ભૂસ્ખલનમાં યાત્રિકો ફસાયા હતા। જીતેન્દ્ર પરમારના પરિવારના 20 સભ્યો ફરવા ગયા હતા અને ગઈકાલે સવારે 8:30 વાગ્યાની આસપાસ ફસાયા હતા। ખરાબ હવામાનના કારણે કોઈ જ સંપર્ક ન થઈ શકતા પરિવાર ચિંતામાં છે। જીતેન્દ્ર પરમારે પરિવારના રેસ્ક્યુ માટે અપીલ કરી। પૂર્વ અને વડગામના યાત્રિકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા, જ્યાં ભૂસ્ખલન થવાથી 20 જેટલા જે પાલનપુરના અને વડગામના યાત્રિકો ફસાયા છે। તેમના પરિવારજન છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારે અને અત્યારે શું પરિસ્થિતિ છે। ખાસ કરીને તેમના પરિવારજન છે આપણી સાથે જોડાયા છે। ખાસ કરીને આજે તમારા પરિવારજનો છે જમ્મુ કાશ્મીર ગયા હતા, ક્યાં કેટલા લોકો ગયા હતા અને ક્યાં ફસાયા છે અને અત્યારે શું પરિસ્થિતિ છે? અહીંયા પાલનપુરથી મારા મમ્મી પપ્પા સાથે લગભગ અમારા સમાજના 20 લોકો છે, સાથે મારા કાકા છે, કાકી છે, એમની દીકરી છે, ભાણિયા છે, જમાઈ છે અને બીજા મારા સમાજના પણ સગા સંબંધીઓ તેઓ જમ્મુ કાશ્મીરના 10 દિવસના પ્રવાસે ગયેલા હતા અને કાલે એમનો ઘરે આવવાનો છેલ્લો દિવસ હતો અને એ લોકો શ્રીનગરથી નીકળ્યા અને રસ્તાની અંદર રામબન જે જમ્મુ કાશ્મીરનો જિલ્લો છે ત્યાં આગળ વાદળ ફાટવાથી અને ભૂસ્ખલન થવાથી ત્યાંના રસ્તાઓ બધા લોક થઈ ગયા છે। આજુબાજુ ભેખડો પડેલી છે અને રસ્તાઓ બંધ થવાના કારણે એમની જે ટ્રાવેલ્સ છે, ખાનગી ટ્રાવેલ્સ, એ પણ ત્યાં ફસાઈ ગયેલી છે અને એના કારણે એ લોકોને તેમનું જે જનજીવન છે ખોરવાઈ ગયું છે। છેલ્લો દિવસ હતો એટલે એમની જે સામાનની જે રાશન હતું એ પણ ખૂટી પડ્યું છે। એટલે કાલે પણ અમે આપણા પાલનપુરના ધારાસભ્ય અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, અનિકેતભાઈ ઠાકર સાહેબે કલેક્ટર સાહેબને વિનંતી કરી અને કલેક્ટર સાહેબ શ્રીએ ત્યાં જમ્મુ કાશ્મીરના કલેક્ટર સાહેબ જોડે વાત કરી છે અને તાબડતોબ રાત્રે 10:30 વાગે એમને ત્યાં જમવાનું અને ત્યાં એમને આપવામાં આવ્યું કાલે। અને આજે સવારે પણ મારા પપ્પાનો ફોન આવ્યો કે અહીંયા અમે એકદમ જોખમમાં છે, અહીંયા પણ ભેખડો ધસી પડે એવું હાલમાં છે। તો આજે તંત્રના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું એટલું જણાવવા માગું છું કે લોકોને તાત્કાલિક અમને જે લક્ઝરી બસમાં રોકાયેલા છે ખાનગી ટ્રાવેલ્સ, ત્યાંથી અમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે એ મારે તંત્રને વિનંતી છે સરકારશ્રીને। ઓકે, તો આ પાલનપુરના જે યાત્રિકો છે અને જે પાલનપુર છે, જસલેણી છે, જૂની નગરી છે, રૂપાલ છે, ત્યાંના જે યાત્રિકો ગયા હતા તે અત્યારે તો જમ્મુ કાશ્મીરમાં જે ભૂસ્ખલન થવાથી ત્યાં ફસાયા છે। એટલે કે પરિવારમાં અત્યારે પણ ભય છે, કારણ કે જે ભેખડો છે ને તેનું હવામાન ખરાબ છે ને ગમે ત્યારે ભેખડો ઘસી પડવાની દહેશત છે। જોકે પાલનપુર અને વડગામ ધારાસભ્ય, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત ગૃહ રાજ્યમંત્રીએ પણ આમાં રસ લઈ અને જે પ્રકારે જમ્મુ કાશ્મીરના પ્રશાસન સાથે વાત કરી છે અને આ જે લોકો છે તેમને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડાય તેવી અત્યારે તો તજવીજ પણ હાથ ધરાઈ છે। અતુલ।